મમ્મી આજે તો પહેલી વખત આપણે બતાવવાના છીએ કે આ પનીરમાંથી બનતી આઈસ્ક્રીમ. હા ખોટું નથી કહેતા, આજે પનીરમાંથી આઈસ્ક્રીમ બનાવવાના છે. તો લોકોને બહુ જ અલગ અલગ આઈસ્ક્રીમ ખવડાવવાના છે, પણ આજે નવી રીત છે. જે આપણે ઘી બનાવતા હોય એમાંથી જે પનીર બધે અને જે ઘી નીકળ્યા પછી બોગરું કહીએ એટલે આપણે માવો કહીએ, એ માવો અને બધાનો ઉપયોગ થઈને બનાવવામાં આવતી એવી આઈસ્ક્રીમ જે તમારા પરિવારના લોકો, બાળકો લોકોને ખવડાવશે, મજા પડી જશે. શું કહેવું મમ્મી? મજા પડશે. હવે તો વેકેશન પડવાનું એટલે લોકો બાળકો તો રોજ હવે ફરમાઈશ કરશે કે આજે આ બનાવો, આજે આ બનાવો. તો આપણે આ વેસ્ટમાંથી બેસ્ટ આઈસ્ક્રીમ બનાવવાના છે. તો ચલો બતાવીએ તમને પ્રોપર પ્રોસેસ અને આ બધી માહિતી તમને આપવાના છે. તો વિડીયો શરૂ કરીએ. દરેક લોકોને ઓલી આઈસ્ક્રીમ તો બહુ ભાઈ ઘરની અંદર. હવે બીજા લોકોને પૂછે છે કે ભાઈ માસીને કહો કંઈક નવી આઈસ્ક્રીમ બનાવીને આલે. તો આજ વખતે કઈ આઈસ્ક્રીમ બનાવવાના છીએ એ ખાલી નામ કહી દો પહેલાં તો. સૌને જય શ્રી કૃષ્ણ. સૌ મારા તે આજે આપણે ગેસ ઉપર કશું ચડાવવાનું નહીં, બધું બેઠું જ આપણે મિક્સરમાં ક્રશ કરી અને આઈસ્ક્રીમ બનાવવાની છે. તે 5 મિનિટમાં તરત આઈસ્ક્રીમ તૈયાર ખાલી એનો ડોર થઈ જે બનાવવાનો આઈસ્ક્રીમનો એ મિક્સર તૈયાર થઈ જાય પછી આપણે ફ્રીઝરમાં મૂકવું પડે 4-5 કલાક માટે. પછી સાંજ સુધીમાં બાળકોને આપણે આઈસ્ક્રીમ છે કે ગુલ્ફી છે જે આપવું હોય તે એ આપી શકીએ. પહેલી વાત તો એ કે આજે તમને બતાવવામાં આવશે પનીરમાંથી બનતી આઈસ્ક્રીમ. બેસ્ટમાંથી બેસ્ટ. પનીર એટલે કેવું પનીર એવું તમને સમજાવું. જે આપણે દૂધ ઘરમાં આવતું હોય એની મલાઈ બને, મલાઈમાંથી જે આપણે ઘી બનાવીએ, ઘીમાંથી થોડુંક નીકળતું જે નીકળે એ પનીર. એ પનીર છે. આ એ પનીર અને એમાંથી નીકળેલું બોગરું આપણે કહીએ એનો જે આપણે માવો કહીએ તે એમાંથી આપણે આજે બનાવવાની છે આઈસ્ક્રીમ. બરાબર. વેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટમાંથી બેસ્ટ. આ શું છે? આ દૂધ છે જે આજની ઘરની મલાઈ આવી હતી ને દૂધમાં, તે મેં આજે કાઢી નથી, મલાઈ સાથેનું દૂધ લીધેલું છે. ઓકે. પછી આ ખાંડ છે, આ મિલ્ક પાવડર છે, એનામાં 2-3 ઇલચી નાખી છે, આ કાજુ છે અને ઉપર બદામ છે. જો તમારે ગુલ્ફી કરવી હોય તો બદામ નહીં નાખવાની, ને ગુલ્ફી આઈસ્ક્રીમ કરવી હોય તો બદામ નાખવાની. ઓકે ચલો ઠીક છે. તો હવે આજે તમને બતાવવાના છે કે પનીરમાંથી આઈસ્ક્રીમ કેવી રીતે બને છે. રાઈટ. પહેલા આપણે નાખી દઈશું કાજુ. એમાં નાખી દઈશું સ્વાદ અનુસાર, જેટલું તમે મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે તમે નાખી શકો છો. રાઈટ. આ બેને આપણે પહેલા કરી દઈશું ક્રશ. આ રીતે ક્રશ કરતો એટલે આપણો એક પેલું પાવડર તૈયાર થઈ જાય. હા, એક પાવડર તૈયાર થઈ જાય. એમાં કણી જેવું ના રહી જાય. રાઈટ છે. ઓકે. સરસ આપણો પાવડર તૈયાર થઈ ગયો. આપણે નાખી દઈએ મિલ્ક પાવડર. જો તમારે આ જે માવો જે દૂધ આજે આપણે ઘી બનાવી નીકળ્યો માવો અને તમારે તૈયાર બજારમાંથી પણ લાવવો હોય તો આ રીતે 50 ગ્રામ 100 ગ્રામ માવો લાવીને પણ તમે કરી શકો છો. તો આજે આપણે જે ઘી બનાવ્યું હતું એનો આપણે માવો ઉપયોગ કરી લઈશું. હા, મોરો છે, ખાંડ વગરનો છે. હવે આ નાખી દઈશું જે આપણે ઘરનું બનાવેલું છે પનીરને કાઢી જેના મેં આપણે પનીર બનાવવા માટે અંદર ખટાશ માટે આપણે જે વિનેગર કા લીંબુ નાખતા હોય છે તો સારું કરીને પહેલાં એને ધોઈ નાખવાનું. 3-4 પાણીથી ધોઈ એટલે એમાંથી ખટાશ નીકળી જતી હોય છે. આપણે એ નાખી દઈશું. એ નાખી દીધું. હવે આપણે નાખીશું મિલ્ક પાવડર. જો તમારી પાસે આજે આ માવો નાખતા હોય તો મિલ્ક પાવડર ના નાખવો હોય તો તમે ના પણ નાખી શકો, એવું જરૂરી નથી કે નાખવું. બરાબર. જો ચાહે માવો નાખો ચાહે મિલ્ક પાવડર નાખો, પણ મારી પાસે મિલ્ક પાવડર પડ્યો છે તો આજે હું એનો ઉપયોગ કરી રહી છું. બરાબર. આપણે જે ક્રીમીનેસ થોડીક વધારે, હા, થોડુંક આમ ક્રીમી વધારે લાગે. હવે એને મિક્સ કરવા માટે આપણે નાખીશું ઘરનું જે આપણે દૂધ છે ગરમ કરેલું, એ દૂધ અંદર આપણે નાખી અને બધું આપણે રેડી કરી દીધું. હા, મિક્સરમાં ક્રશ કરીશું. ઓકે. જો આ રીતે આપણે મિક્સરની અંદર થોડું કરતા કરી નાખવાનું. આ મમ્મીએ આયરા જારમાં મૂકી દીધી છે, પણ એકચ્યુઅલી પહેલા જારની અંદર તમે કરશો તો વધારે સારું રહેશે. ચલો આ પ્રોપર લેવલે થઈ ગયું છે. હવે આપણું જે લિક્વિડ છે, મતલબ કે આપણે આઈસ્ક્રીમ બનાવવાનું રો મટીરિયલ આપણું તૈયાર થઈ ગયું છે. તો આ રીતે તમે આરામથી જે કહેવાય જે સ્લરી બનાવી શકો અને આના બનાવ્યા પછી આપણે તમે આઈસ્ક્રીમ વાળામાં રગાઈ શકો છો, અથવા તો આ રીતે નવું કોઈ ડબ્બામાં રગાઈને તમે સ્ટોર કરી શકો. આ તો મસ્ત થઈ જશે ને. હા, બધું એકદમ પરફેક્ટ આવી ગયું છે, દૂધ ને બધું વસ્તુ. હવે એના અંદર આપણે થોડીક નાખી દઈશું બદામ. યસ. હવે આને આપણે સીધું ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. જો અમારું ટેમ્પરેચર અત્યારે જે છે -90 ડિગ્રી રાખેલું છે. જેટલું તમે ઓછું રાખવું હોય તો ઓછું રાખી શકો છો, પણ અમારા અત્યારે 90 ડિગ્રી છે, આરામથી થઈ જતું હોય છે. તો જો અમારું ફ્રીજ પણ એટલું જ ભરેલું છે. હા, જગ્યા ના મળે મમ્મી જગ્યા કરી દે. હજી અહીંયા પેલું મલાઈ આવશે ને. હા, મલાઈ આવશે. બોલો.
ચલો આ રીતેનું આપણે તૈયાર કરી શકાય અને થોડાક ટાઈમ પછી એટલે આપણે જો અત્યારે વાગ્યા છે બપોરના 1 હવે બરાબર છે સાંજે આપણે ચેક કરીશું કે કેટલા કેવી આઈસ્ક્રીમ તૈયાર થઈ છે ચલો બાકી હમણાં હું મસ્ત મજાનો થાઈલેન્ડ ફરીને આવ્યો એમાં ફુકેટ કરાવી કર્યું લિટરલી ખરેખર બહુ વધારે મજા પડી 2-3 વાનગીઓ હું ત્યાંથી શીખીને આવી ગયો છું તો મમ્મીને હું કહીશ કે મમ્મી એ બનાવીએ આપણે બરાબર છે સૌથી બધી 2 થી 3 અલગ અલગ જાતની સ્મૂધી બનાવીશું એકદમ ઘરે પ્લસ કોઈ પણ જાતનું બીજું એક્સ્ટ્રા ઘરમાં બહારથી લાવવાની જરૂર ના પડે એવી વસ્તુ લઈને બનાવવાના છે પછી આપણે એક ક્રન્ચી સ્ટિક્સ બનાવવાના છીએ એકદમ 5 મિનિટની રેસીપી છે 1-2 વિડીયોમાં બધું ભેગું મસ્ત બનાવીશું અને બતાવીશું બરાબર ને ચલો હવે સાંજે આપણે જોઈએ કે આઈસ્ક્રીમ કેવી બની છે ભાઈ અત્યારે આઈસ્ક્રીમ છે ને મમ્મીએ બહાર કાઢી રાખી હતી મારાથી થોડુંક પીગળી ગઈ પણ બની જાય એકદમ ગજબ લેવલે તમારે પણ આવી આઈસ્ક્રીમ બનાવવી હોય તો આખો વિડીયો બહુ મસ્ત રીતે બતાવી દીધો છે એમાં માવો હોય પનીર હોય આટલું જબરજસ્ત મજા પડી જાય એવી આઈસ્ક્રીમ તમારે પણ બનાવી તો ઘરે જરૂરથી બનાવજો એકદમ સિમ્પલ રીતે મમ્મીએ બતાવી દીધી છે તો વિડીયો પસંદ આવે જરૂરથી લોકો સુધી શેર કરજો અને આવું આઈસ્ક્રીમ ખાવાનું ભૂલાય જ નહીં